તો ગાઈસ આ બધી એક નંગ છે એક નંગ એ હેપી બર્થડે કેટલા વર્ષ પૂરા કર્યા 36 કમ્પ્લીટ 37 હું હા તમારા બર્થડે લગનમાં ઉજવાઈ ગયા એમ ને લગનમાં કોઈ સ્કોર દઈને આવે તો ના જ આવે ને તું પહેરીને આવ્યો સ્કોલ મેં તો શૂઝ લીધા છે ગાડીમાં પડ્યા છે શૂઝ ચલો ગુડ મોર્નિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો ગાઈસ રેડી થઈ ગયા છે મસ્ત મજાના લગ્નમાં જવા અને અમારા જેનીશભાઈને આજે મેં સ્કૂલે મોકલ્યો જ નથી એક્ઝામ હતી તો પણ કેમ કે રાત્રે 1-1:30 વાગી ગયો હતો અને દક્ષને સ્કૂલ મોકલ્યો છે એટલે અત્યારે 11:30 થયા છે 11:45 છૂટે એટલે દક્ષને લઈને અમે સીધા જઈએ છીએ મેરેજમાં અને દક્ષના કપડાં ને એવું બધું અમારા જેનીશભાઈએ લઈ લીધું છે એટલે એને ગાડીમાં ચેન્જ કરાવીશ અથવા તો મમ્મીના ઘરે ચેન્જ કરાવી દઈશ પણ પહેલાં તો અત્યારે ફટાફટ જઈએ બહુ જ લેટ થઈ ગયું છે તો ચાલો તો ગાઈસ જેનીશને બહુ વોમિટિંગ જેવું થાય છે ભૂખ લાગી છે એટલે ફટાફટ પહેલાં તો હું પેકેટ લેવા ઊભી રહી અને બંને ભાઈઓ પેકેટ લે છે દક્ષને મેં સ્કૂલેથી લઈ લીધો જસ્ટ અને એને પેકેટ લેવા મોકલ્યા છે તો ગાઈસ ફાઇનલી મેં દક્ષને લઈ લીધો છે અને જેનીસને બહુ જ ભૂખ લાગી છે વોમિટિંગ જેવું થાય છે તો અત્યારે પેકેટ લેવા ગયો છે હવે 12 વાગી ગયા છે સીધું પહોંચવાનું છે અમારે અમરોલી શું થયું સારું લાગ્યું ફટાફટ ખાવા લાગ ચલ ભૂખનું જેવું થતું હશે બેટા દક્ષ શું કરે છે તો ગાઈસ મેં સ્કૂલેથી આવી ગયેલો છું અને મેં અહીંયા જ કપડાં બદલી લીધા અને મમ્મા અત્યારે ગાડી ચલાવે છે ને અમે જઈએ છીએ લગ્નમાં બાય લગ્નમાં જઈને મળીએ તો ગાઈસ અત્યારે અહીંયા ટ્રેન જાય જોઈ શકો છો દેખાય ગાઈસ મેનુ અમે છે ને ચેર પર બેઠા હતા પણ મમ્મી નીચે બેસી ગઈ ને તો અમે બધા નીચે બેસી ગયા જો મમ્મી નીચે બેઠી ને તો અમે બધા નીચે બેસી ગયા અને અમારા ઉષા ભાભી જોઈ લો અને મારા પેલા બર્થડે ગર્લ છે બર્થડે ગર્લ ને આ બેઠા છે જો આજે એમની હેપી બર્થડે છે નીચે બેસવું છે નીચે બેસી જાય તો ગાઈસ આ બધી એક નંગ છે એક નંગ ઓ બાપરે પેન્ટ તો ગાઈસ વ્હાઈટ પેન્ટ છે પેન્ટની તો પથારી ફરાઈ નાખી જો વ્હાઈટ પેન્ટ અમીરા ગયો વ્હાઈટ પેન્ટની પથારી ફરી ગઈ ગાઈસ મારી વ્હાઈટ પેન્ટની તો પથારી ફરી ગઈ છે આ છોકરાએ વ્હાઈટ પેન્ટ હું ક્યારે ઉજળી કરીશ જેનીશ માથું ફોડી નાખીશ તું નીચે ઉતર એ ભગવાન આ છોકરો કેવી મસ્તી કરે છે જો તો ગાઈસ અમે અહીંયા લગ્નમાં આવ્યા છીએ અને આ ભાઈ મસ્તી જો હવે ફોન નહીં મળે દક્ષ ને હું ફોન નહીં આપું ચાલ છોકરી જો ફોટો પડાવી લે ચાલ જલ્દી જા ને ફોન માં આખી જિંદગી ચાલ ગાઈસ અમારા નીરુભાઈને જોરદાર વાગવામાં આવી રહી છે અને આ પ્રજા મારી ક્યાંય પોહાય એમ નથી બધી ધમાલ કરી રહી છે તમે જોઈ શકો છો આ જારી પડી જશે કોઈના માથે આ નહીં રહે ગ્રીલ નહીં રહે પાક્કું ગ્રીલ પડી જવાની જો આખી હલાઈ નવરી કરી નાખી ઓ બા તો ના જ આવે ને તું પહેરીને આવ્યો સ્કોલ મેં તો શૂઝ લીધા છે ગાડીમાં પડ્યા છે શૂઝ ચલાન કટ છે શૂઝ તો ગાઈસ કેટલા મોંઘા અને કેટલા મસ્ત શૂઝ લાવ્યા છે અમે દક્ષ માટે પણ જો ભાઈ સ્કોલ પહેરીને આવ્યો એ હેપી બર્થડે કેટલા વર્ષ પૂરા કર્યા 36 કમ્પ્લીટ 37 હું હા તમારા બર્થડે લગનમાં ઉજવાઈ ગયા એમ ને શિવભાઈ મમ્મી 36 વર્ષની થઈ ગઈ અને તું બોલો મમ્મી 36 વર્ષની છોકરો 16 વર્ષનો અને ગાઈસ હું 37 વર્ષની અને મારો છોકરો 10 વર્ષનો વાહ ભાઈ વાહ બહુ જલ્દી લગ્ન કર્યા તમે તો તમારા ભાઈ બહુ ગમતા હતા ને એટલે એવું મમ્મી મારા જેટલી હતી મમ્મી લગ્ન કરી હું એ તો કહું છું ના 16 વર્ષે નહીં 17 વર્ષે તમે લગ્ન કર્યા તમે મારા ઘેર 17 વર્ષે આવ્યા ઓ માય ગોડ 17 વર્ષે મારા ઘરે આવી ગયા તા પણ મને તો ખબર જ નથી આ કેટલા વર્ષે આવ્યો 18 વર્ષે 19મા વર્ષે આવી ગયો આ 17 વર્ષે તાર બહુ બનીને આવી ગયા તા હા બોલો લ્યો તો હું 16 વર્ષે આવી પછી એનો 17 વર્ષે તો લાવું અને તમે કેટલા વર્ષે આવ્યા હતા એ 17
અરે કાન તો બે નાની બહુ મળી ગઈ. હા અમારે નાની બહુ પડી ગઈ મારા છોકરા નાના ને. હા વરી. તો ગાઈસ બંને ભાભી 17 વર્ષે લગ્ન કરીને મારા ઘરે આવી ગઈ છે અને એમના છોકરા મારા કરતાં મોટા છે. અને કોઈ તમે? મેં 25 વર્ષે લગ્ન કર્યા. ભારતીબાને મને પરણાવી જ નહોતી. મને કે તું એન્જોય કર, તું જોબ કર, તું નોકરી કર. ભારતીબાએ મને લગ્ન જ ના કરાવ્યા. તો પછી તો ગાઈસ બંને મામી છે ને મારા દક્ષને ખેંચે છે કે મારા દક્ષના લગ્નમાં અમે બહુ નાચીશું, અમે બહુ એન્જોય કરીશું. મારા દક્ષ તો ભયમાં છે. એની પહેલાં તો એમનો છોકરો રેડી થઈ ગયો છે લગ્ન કરવા. 17 વર્ષનો થયો છે અને મારા દક્ષ સુધી 10 વર્ષનો છે. હે ને ભારતીબેન? ચાલ આવજો. ગાઈસ આજે ને મોટી ગટર છે, મોટી ગટર. ચોથો ગ્લાસ છાસનો છે. જમ્યો બિલકુલ નથી અને નકરી છાસ જ પીપી કરે છે. જમ્યો કેમ નહીં? પણ મને એમ કે આટલું સરસ જમવાનું હતું તો જમ્યો કેમ નહીં? હું નહીં ગમતું? આટલું ફાઇન જમવાનું હતું, તારું પનીરનું શાક ફેવરેટ હતું તો બી તું જમ્યો નહીં. કાજુ પનીર હતું. તો બધા છાસની ચુસ્કીઓ મારે છે. અલા સોડા પીવા જવાનું હતું. ચીયર્સ. સોડા પીવા જવાનું હતું ને. આ હું લઈ આવ્યો. અરર. તો ગાઈસ અહીંયા ઢોલક પડ્યા છે. અમારા જેનીશભાઈ દક્ષુભાઈ ક્યાંય સીધા ન બેસે, ઢોલક વગાડવા લાગ્યા અને ઢોલકવાળા બધા છે બિચારા ત્યાં મસ્ત સૂતા છે અને આ લોકો અહીંયા મંડાઈ પડ્યા. ઓ ભાઈ રહેવા દે. તું એને કહે છે સૂતા છે તો તું શું કરવા વગાડે? લલ્લા જોઈ લે. આ ભાઈ બેસી ગયા છે. ખબર નહીં આવું કર્યું. પાગલ છે પાગલ. તારા હોઠ બતક જેવા થઈ જશે. હોઠ બતક જેવા થઈ જશે. તો ગાઈસ મસ્ત નાની ક્યુટ બિલાડીઓ છે. ઓ કેટલી નાની છે. અલા આ તો જો ટટ્ટાર થઈ ગઈ, એકદમ ટટ્ટાર થઈ ગઈ. અલા એવું ના કર શિવ. ફોટો પાડું હવે. વીરો ઉભો રહે. ફોટો પાડ લો ઉભો રે. આ બાજુ આ અંદર છાયડામાં જાને પકડતા હારી આવડે. આમ તો બે ચોટી ગઈ જો. પાણી કાપે આની વેવા આની છે સારી છે બે. તમે અહીંયા જ રહો છો? ગાઈસ આજે તો ઘણા બધા સબસ્ક્રાઇબર મળ્યા અમને અને અમારે શું નામ છે તારું? હસ્તી. આ પણ અમારા બધા વિડીયો જોવે છે. થેન્ક યુ. ગમે છે ને વિડીયો? સબસ્ક્રાઇબ કર્યું છે? ઓકે તો ચાલો હવે ઘરે જઈએ. હીરો મને માયા લગાડી રે મોરિકનો નાથ મારો રાજા એ છોડ છે એને મને માયા ગાઈસ ફાઇનલી છોકરાઓએ ખર્ચો કરાવ્યો. ઘરે હજી પહોંચ્યા જ છે. અમારી ગલીમાં પહોંચ્યા ને તો કે મને કોકો પીવો છે તો મેં ટર્ન મારીને અમારા અમૂલ પાર્લરમાં લઈ આવી અને કોકો લઈ આપે બંનેઓને. હવે મસ્ત મજાના બંને કોકો પીશે. તો ગાઈસ અમારા જેનીશભાઈ કોકો પીવા લાગ્યા. ફૂલ શરદી છે, ફૂલ શરદી તો બી કોકો પીવે છે. બોલ અમારે શું કરવું આ છોકરાનું? ગાઈસ અમારા દક્ષુભાઈ કેવડું મોટું ભૂંગરું લઈ આવ્યા છે. અચાનક જ આવ્યો અને કાનમાં બોલ્યો. હું તો એવી ભડકી ગઈ ને મારા હાથમાંથી તો ફોન બી પડી ગયો. પછી આ તને વાયરસ જોઈએ પેટમાં. બીજું લે પેહી ના જાય અંદર. મારી જાન તો મને છોડી બીજે પરણી ગઈ એમ મને દેવામાં ના. તને ખબર પડે દેવું એટલે શું? ખબર પડે છે દેવું એટલે શું? હે તો પછી કઈ બી ગાય છે હે? મને ખબર છે ગીત છે દેવું.